બાબુભાઈ કોઠારીએ જે બધું સીધું આપ્યું હતું ને બધું સીધું એ પ્રમુખ સ્વામી મહારાજ જાતે રસોઈ કરતા ત્યારે એ 1952ની સાલમાં પ્રમુખ સ્વામી મહારાજે રસોઈ શરૂ કરી અને પ્રમુખ સ્વામી મહારાજ કડી ગયા કે વિનુભાઈને છે ને એ રોટલી વધારે ભાવે છે, પણ ભાત ભાવતા નથી, ભાત નથી જમતા પણ રોટલી જમે છે. પ્રમુખ સ્વામી મહારાજે પોતાના ભાગની જે રોટલી હતી એ બધી જ ઘી ચોપડીને વિનુભાઈને જમાડી દીધી. આ બાજુ 19 વર્ષની ઉંમર, હા, એકદમ નવયુવાન તમારી જેમ. આપણે પણ એકદમ બેટિંગ પર ઉતરી આવીએ તો પતી જાય બધું ઘરમાં. એમ વિનુભાઈએ શું કહ્યું, ગરમ ગરમ રોટલી આવતી હતી, શાકની સાથે ઉતરી અને મજા આવી ગઈ તો જમી ગયા બધી રોટલીઓ. હવે આ તો સિલસિલો ચાલુ રહ્યો, યોગીજી મહારાજ ન આવ્યા ત્યાં સુધી. આ વાત પતી ગઈ. ક્યારે પ્રમુખ સ્વામી મહારાજે જણાવવા ન દીધું કે ભાઈ હું મારા ભાગની રોટલી તમને જમાડી છું, ભાઈ કાંઈક તો બોલો, થેન્ક યુ કેવું તો કહો. પ્રમુખ સ્વામી મહારાજે એવું કાંઈ જણાવવા ન દીધું, પોતે ખાલી દાળ ભાત જમી લેતા. જો આપણે સમજવા જઈ રહ્યા છીએ કે સંબંધો કેવું કામ કરે, પ્રમુખ સ્વામી મહારાજે જયારે આ બધું જાણ્યું ને એમણે આટલું મદદરૂપ થયા ને, પાછળથી જયારે એકાદ વર્ષ રહીને વિનુભાઈને ખબર પડી ને કે પ્રમુખ સ્વામી મહારાજ મારું આટલું ધ્યાન રાખતા હતા, બધી એમના ભાગની રોટલીઓ મને જમાડી દીધી હતી. 1952ની સાલમાં રોટલીઓ જમાડી હતી. આજે સ્વામીની ઉંમર છે 93 વર્ષ, ત્યારે 19 વર્ષની ઉંમર હતી. 70 વર્ષ થઈ ગયા આ વાતને. 70 વર્ષ સુધી મહંત સ્વામી મહારાજ એ વાત ભૂલ્યા નથી અને પ્રમુખ સ્વામી મહારાજને પણ ભૂલ્યા નથી કે એમણે મારા માટે આટલું બધું કર્યું. જો આ છે સંબંધો, પ્રમુખ સ્વામી મહારાજે જે આ કર્યું ને એ આપણે શીખવાનું છે. આપણે આપણા કનેક્શન જે કંઈ પણ આપણે જે કોઈ પણ વ્યક્તિ હોય એની સાથે આપણા સંબંધો આવા છે એ આપણે આજે શીખવાનું છે. તો આવો વિચાર કરીએ, અંતરદ્રષ્ટિ કરીએ. આપણે આંખ બંધ કરીને બેસીશું. સૌથી પહેલા એટલે ટટ્ટા બેસવાની જરૂર નથી, આંખ બંધ કરીને બેસશો ખાલી. અને તમારા મનમાં કોઈ એક એવી વ્યક્તિનું ચિત્ર ઉભું કરો કે જેની સાથે તમારો એમની સાથે સંબંધ છે. કોઈ પણ હોઈ શકે, તમારા મિત્ર હોઈ શકે, બેસ્ટ ફ્રેન્ડ, તમારા માતા પિતા કે ઘરના કોઈ સદસ્ય, કે પછી તમારા વાઈફ પણ હોઈ શકે, કે જે કોઈ વ્યક્તિ તમારું મનમાં એનું ચિત્ર ઉભું કરો જે ખરેખર અત્યારે હોય. તમારા લગ્ન જ નથી થયા તો પછી ચિત્ર ઉભું કરવાની જરૂર નથી. એટલે તમને એમ કહી દઉં ને, બરાબર. પછી તમે કહેશો કે ના, તમને ક્યાં એવું કીધેલું. પણ એક ચિત્ર ઉભું કરો જેની સાથે રોજ તમે મળો છો, કરો છો, તમને એવું છે કે મારો આની સાથે બહુ ગાઢ સંબંધ છે. હવે અહીંથી હું અમુક પ્રશ્ન વિચારીશ અને જવાબ તમે એ વ્યક્તિ સાથે સંબંધ કરતા જાઓ. આના પરથી ખબર પડશે કે શું ખરેખર આપણે એ વ્યક્તિને ઓળખીએ છીએ. સૌથી પહેલો પ્રશ્ન, એ જે વ્યક્તિ છે એ જ્યારે સૌથી વધુ સ્ટ્રેસ આવે, એને જે સૌથી વધુ સ્ટ્રેસ આપે તેવો કયો મુદ્દો છે કે એ વસ્તુ થાય ને તો એકદમ સ્ટ્રેસમાં, એટલે એકદમ ચિંતામાં આવી જાય, એવી કઈ વસ્તુ છે તમને ખબર છે? એ મનમાં ખાલી હા તો બરાબર છે, મનમાં હા કે મને ખબર છે આ વસ્તુ, ના તો કઈ વાત નહીં. બીજો પ્રશ્ન, એ વ્યક્તિની આર્થિક સ્થિતિ વિશે તમે ખરેખર જાણો છો? બાહ્ય દેખાવ નહીં, ખરેખર તમે જાણો છો કે એની કફોડી હાલત છે, કે એને આ બસ તકલીફ હોય છે, હા કે ના? ત્રીજો પ્રશ્ન, એ જે વ્યક્તિ તમારા મનમાં અત્યારે ચિત્ર દેખાઈ રહ્યું છે એ ફ્રી ટાઈમમાં હોય ત્યારે એને સૌથી વધારે શું કરવું ગમે? જયારે ફ્રી છે, સન્ડે છે ને ફ્રી છે, ત્યારે સૌથી વધારે કરવું એને શું ગમે? શું તમને ખબર છે? ચોથો પ્રશ્ન, એ જે વ્યક્તિનું ચિત્ર તમારા મનમાં છે એમાં એવી કઈ આવડત છે કે જે અન્ય લોકો કરતા સૌથી શ્રેષ્ઠ છે? હવે આને ખોલીશું આપણે. જો અહીંયા અમુક પ્રશ્નના જવાબ આવ્યા પણ હશે, નહીં પણ આવ્યા હોય, એવું નથી કે તો દરેક પ્રશ્નના જવાબ કદાચ આવી પણ ગયા હોય, પણ આવી નાની નાની બાબતો જો તમને ખબર હોય તો તમારું એની સાથે કનેક્શન બહુ સારું કહેવાય. અહીંયા આપણને સ્ક્રીન પર દેખાય છે કે આદર્શ મિલન કોને કહેવાય? જે આપણે આધ્યાત્મિક એ મુદ્દો શીખી રહ્યા છે ને ત્યારે, તો સામેની વ્યક્તિની આવડત એટલે કે સ્ટ્રેન્થ તમને ખબર હોય, એની વીકનેસીસ તમને ખબર હોય, એટલે એની નબળાઈઓ ખબર હોય, એની ચેલેન્જીસ, એના લાઈફમાં કઈ કઈ ચેલેન્જીસ છે, કયા પડકાર છે એ તમને ખબર હોય, અને એની લાઇક્સ અને ડિસલાઇક્સ તમને ખબર હોય કે એને આ ગમે છે, નથી ગમતું. આવું જયારે આપણે સમજતા શીખીશું ને ત્યારે એ સાચા અર્થમાં આપણું બોન્ડિંગ એ વ્યક્તિ સાથે સ્ટ્રોંગ બનશે અને સારામાં સારું એ બનશે. આવો આગળ વધીએ, બીજો મુદ્દા તરફ જઈએ. બીજો મુદ્દો છે મદદ. ધ સ્પિરિચ્યુઅલ બેઝ ઉપર તમારે તમારા રિલેશન આગળ વધારવા હોય તો બીજો મુદ્દો છે મદદ. હવે મદદ શું છે આજે આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ. આ એક ફોટો આપને દેખાય છે, એક પ્રસંગ આપની સાથે શેર કરીશ.
14 ફેબ્રુઆરી 1998 સાલ હતી અને પ્રમુખ સ્વામી મહારાજ વિદ્યાનગરમાં એક દિવસે આપણું છાત્રાલય છે ત્યાં બિરાજમાન હતા. અમદાવાદથી એક જયેશ કરીને એક યુવક, તમારી ઉંમરનો જયેશ કરીને યુવક એ ત્યાં વિદ્યાનગર જાય છે. બે હેતુ હતા. એક તો એના બેનના લગ્ન હતા, તો લગ્નની કંકોત્રી પ્રમુખ સ્વામી મહારાજને અર્પણ કરવી હતી. અને બીજો હેતુ કે આ APC નો એન્યુઅલ ડે હતો એ દિવસે, તો એન્યુઅલ ડે ની સભાનો લાભ પણ મળી જાય. જયેશ અહીંથી પોતે ટ્રેન દ્વારા કે બસ દ્વારા ત્યાં પહોંચ્યો વિદ્યાનગર છાત્રાલયમાં અને જઈને બાપાના દર્શન કરવા પોતે ગયો. 98 ની સાલ એટલે બાપા એકદમ સહજ હતા. ત્યારે પ્રમુખ સ્વામી મહારાજને મળ્યો. પ્રમુખ સ્વામી મહારાજે દૂરથી એને જોયો, નજીક બોલાવ્યો, આશીર્વાદ આપ્યા કે શું આવ્યો. એટલે જયેશે એના બેનના લગ્નની કંકોત્રી હતી એ બાપાને આપી અને કીધું કે બાપા, બેનના લગ્ન છે ને આપને કંકોત્રી આપવા આવ્યો. અને બાપાએ આખી કંકોત્રીની સામે જ જોઈ લીધી અને એને આશીર્વાદ આપ્યા અને વાતચીત શરૂ કરી. પ્રમુખ સ્વામી મહારાજ વાતચીતમાં એના બેનના લગ્નનું આયોજન શું છે, કેટલો ખર્ચો થવાનો છે, ક્યાં લગ્ન ગોઠવ્યા છે, એને બધું જ જાણી લીધું. અને વાતમાં પ્રમુખ સ્વામી મહારાજે એ પણ જાણી લીધું કે તું પાછો ક્યારે જવાનો છે. એ જયેશે કીધું કે બાપા, આજે એન્યુઅલ ડે ની સભા છે ને એ પૂરી કરીને પછી સાંજે અમદાવાદથી સંતો આવ્યા છે ને એની મેટાડોરમાં હું જઈશ. 98 ની સાલ એટલે મેટાડોરમાં હું જતો રહીશ. બાપા કે આ વાંધો નહીં, ચાલ ને. અને પછી જયેશને ત્યાં આશીર્વાદ આપ્યા અને બાપા પછી એ પોતે પોતાના રૂમમાં પધાર્યા. એન્યુઅલ ડે ફંક્શન પૂરું થઈ ગયું. આ બાજુ સંતો અમદાવાદના બધા નીકળવા માટે મેટાડોર આખી તૈયાર હતી. અંદર જયેશ બેસી પણ ગયો હતો. અને એવામાં એક છાત્રાલયનો વિદ્યાર્થી દોડતો દોડતો આવ્યો કે આમાંથી જયેશ કોણ છે. એને પ્રમુખ સ્વામી મહારાજ બોલાવે છે રૂમમાં. અને જયેશ મેટાડોરમાંથી ઉતરીને પ્રમુખ સ્વામી મહારાજ પાસે ત્યાં રૂમમાં જાય છે. બાપા રૂમમાં સોફા ઉપર બેઠા હતા અને જયેશને જુએ છે એટલે નજીક બોલાવે છે અને કહે છે કે જો આ ટીપાઈ પર થેલી પડી છે ને, એ થેલી તું લઈ લે ને, તારા માટે જ છે એ થેલી. એટલે જયેશને એમ કે પ્રસાદ હશે, બીજું શું હોય. એટલે એને થેલી લીધી અને રૂમની બહાર આવી ગયો અને પોતે મેટાડોર ઉપડી ન જાય એટલા માટે થોડું ભાગીને પોતે પહોંચવાનો પ્રયત્ન કરવા માંડ્યો. એવામાં પ્રમુખ સ્વામી મહારાજના સેવક સંત એને મળી ગયા. સેવક સંતે પૂછ્યું, જય આવ્યો અંદર? એટલે એને થેલી બતાવી કે બાપા આ થેલી આપી છે, કઈક છે આમાં. એટલે ઓલા સેવક સંતે વાત કરી કે થેલી ખોલીને જો તો ખરો શું છે અંદર. એટલે જયેશે થેલી ખોલી. થેલીમાંથી શું નીકળ્યું ખબર છે? થેલીમાંથી એક જોડી શર્ટ પેન્ટ અને એક ટી શર્ટ નીકળ્યું. હવે એ સમયે આ જયેશના પરિવારની પરિસ્થિતિ બહુ સામાન્ય હતી. પોતે બહુ સાદા કપડા પહેરી શકતા હતા. પ્રમુખ સ્વામી મહારાજે એને એક જોડી કપડા અને એક ટી શર્ટ આપ્યું અને એને બહુ આશ્ચર્ય થયું. પછી સેવક સંતે વાત કરી કે જયારે તું સવારે કંકોત્રી આપીને અને પછી આશીર્વાદ લઈને જયારે ગયો ને, ત્યારે બાપાએ મને બોલાવ્યો અને કીધું કે આ જયેશને એની બેનના લગ્નમાં પહેરવા માટે કપડા નહીં હોય તો આપણે એને કપડા લઈ દઈએ. અને ત્યાં આણંદ માર્કેટમાં બાપાએ કોઈને મોકલ્યા અને તારા માટે આ કપડા મંગાવ્યા અને સ્વામીએ તને આ કપડા આપ્યા છે. અને ત્યારે જયેશની આંખમાં છે ને આંસુ હતા. હા, જો આ મદદ છે. આજે જયેશભાઈ એટલે બીજું કોઈ નહીં, આપણા અમદાવાદના નિષ્ઠાવાન સત્સંગી, આપણે બધા પ્રવક્તા તરીકે એમને જોઈએ છે, જયેશભાઈ માંડણકા. એ જ આ 98 ના જયેશ. હવે જો એ કે છે આજે પણ જયેશભાઈ જયારે પણ આ પ્રસંગે ને ત્યારે એમની આંખમાં આંસુ આવી જાય છે કે પ્રમુખ સ્વામી મહારાજે ત્યારે મને આટલી મદદ કરેલી. પ્રમુખ સ્વામી મહારાજે એ જે સંબંધ એમની સાથે બાંધ્યો ને, ત્યારે જઈને એ જયેશભાઈને એટલી ઉલટ આવી ગઈ કે બસ હવે મારે બાપા માટે મટી જવું છે, બસ બાપા માટે જ કાર્ય કરવું છે, જે સ્વામી કહે ને એ સેવા મારે કરવી છે. જો આ છે મદદ. આપણે આપણા સંબંધમાં આવવા વાળાને મદદ કરીએ છીએ. જો અહીંયા ધ્યાન એ રાખવાનું છે કે મદદ તો કરીએ, આપણે આપણી બાઇક પર બેસાડીને કોલેજ લઈ જતા હોય, એની પાસે પૈસા ન હોય તો આઈસ્ક્રીમ ખવડાવી દેતા હોય, પણ સામે છેડે પછી આપણે પણ એને લૂંટી લેતા હોઈએ છીએ. અહીંયા વાત એ છે, પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાંથી એ શીખવાનું છે કે નિસ્વાર્થ મદદ. નિસ્વાર્થ મદદ જયારે કરશું ને ત્યારે સંબંધ આપણા બહુ ગાઢ બનશે. અહીંયા તમને એક બીજો ફોટો દેખાય છે. મહાન સ્વામી મહારાજ 10મી ઓગસ્ટ 2019 ના દિવસે સ્વામી ત્યાં પોતે આફ્રિકા ગયા હતા અને સુભાષભાઈ ત્યાં દારે સલામમાં આપણા ચુસ્ત સત્સંગી બંધુ, એમનો એક રિસોર્ટ છે વ્હાઇટ સેન્ડ રિસોર્ટ, ત્યાં સ્વામીનું રોકાણ હતું. જો તારીખ જોજો, 10 ઓગસ્ટ 2019. સ્વામી વોકિંગ કરીને, તો તમને પાછળ ઓલો શેડ દેખાતો હશે એક ફોટામાં, એ શેડમાં વોકિંગ હતું ને, વોકિંગ કરીને સ્વામી દાદરા ઉતરીને પોતે નીચે આવ્યા અને ત્યાં એક આ આફ્રિકન એક વ્યક્તિ પોતે નારિયેલ, એ જે રિસોર્ટ હતો ને એમાં નારિયેલ વેચતો. હવે નારિયેલ વેચતો, નામ એનું સ્ટીવન. હવે આ સ્ટીવન ને નારિયેલ આમ
બધું આમ નારિયેલ ઉપરથી આમ કાપે ને એ બધું જોતા હતા સ્વામી. હવે સ્વામી એટલું કુતૂહલતાથી જોતા હતા ને એટલે ઓલા સ્ટીવનને થયું કે હું સ્વામીને આપું. એટલે એક નારિયેલ એને કાપ્યું અને સ્વામીને આપ્યું. સ્વામીએ ઈચ્છા કરી કે આપણે ઠાકોરજીને ધરાવીએ. ઠાકોરજી આવ્યા, સ્ટ્રો આપી, સ્ટ્રો નાખીને ઠાકોરજીને પોતે બાપાએ એ ત્યાં નારિયેલ પાણી ધરાવ્યું અને પછી બાપાએ નારિયેલ પાણી પીધું. જો એમાં ફોટો છે જ આપણે દેખાય છે. અડધાથી ઉપર નારિયેલ પાણી પોતે પી ગયા સ્વામી અને સ્ટીવનને આશીર્વાદ આપ્યા. ત્યાંથી નીકળ્યા. 10મી ઓગસ્ટ પહેલી વાર આ મુલાકાત, 11મી ઓગસ્ટ બીજી વાર, 12મી ઓગસ્ટ ત્રીજી વાર, 13મી ઓગસ્ટ, 14મી ઓગસ્ટે મહંત સ્વામી મહારાજ સ્ટીવનને એ જ રૂટીન પ્રમાણે મળીને જયારે પાછા રૂમમાં ગયા અને 14મી ઓગસ્ટે સ્વામી રૂમમાં ગયા અને બેઠા પલંગ ઉપર અને પલંગ ઉપર બેસીને સ્વામીએ શું કીધું કે બિચારાની સાયકલ કેવી છે, સાવ ભંગાર થઈ ગઈ છે. એટલે સેવક સંઘ બધા આમ જોઈ રહ્યા છે, બરાબર છે, ભંગાર થઈ ગઈ છે. એટલે પછી સ્વામીએ કીધું કે નવી સાયકલ અપાવો. એટલે તરત જ પછી સેવકોએ ચક્રો ગતિમાન કર્યા અને ત્યાં સંદીપભાઈ આપણા એક સત્સંગી બંધુ છે એને વાત કરી એટલે નવી સાયકલ લાવ્યા. અને 15મી ઓગસ્ટે સવારે જયારે પાછા સ્વામી આ રૂટીન પ્રમાણે ત્યાં આવ્યા ત્યારે નવી સાયકલ હાજર હતી. જો દેખાય છે ઠાકોરજીનો પ્રસાદીનો હાર સ્વામીએ સાયકલ ઉપર પહેરાવ્યો અને એ સાયકલ આ સ્ટીવનને ભેટમાં આપી. જો આ 4 જ દિવસની ઓળખાણની વાત છે. હા, પણ સ્વામીએ કેટલો ગાઢ એની સાથે સંબંધ કરી દીધો. એક મદદ સ્વામીએ નિસ્વાર્થપણે કરીને એ જ દિવસથી આ સ્ટીવને છે ને માળા કરવાનું શરૂ કરી દીધું. તો એ વાતને આજે 7 વર્ષ થઈ ગયા. આજ સુધી સ્ટીવન નિયમિતપણે માળા ફેરવે છે અને ત્યાંની સભામાં પણ જવાનું. જો આ છે સંબંધો. આપણે એ સમજવાનું છે. આપણે આપણા મિત્રો કે ઘરના સગા સંબંધીને આવો મદદરૂપ થઈ શકીએ છીએ. આપણે ખાસ વિચાર કરવાનો છે કે આપણે કેટલું મદદરૂપ થઈ શકીએ. આપણે લોકની રીતે જો મદદ કરવા જશું ને તો લોકમાં છે ને હંમેશા એક જ વસ્તુ દેખાશે, એ છે વોટ કેન આઈ ટેક. હંમેશા એ લોકની રીતે તમે જોવા જશો ને તો લોકની દ્રષ્ટિએ તો આ જ એક વસ્તુ હોય બધાના મનમાં કે હું શું લઈ શકું એની પાસેથી. એની પાસે કાર છે મારા મિત્ર પાસે, તો એનો ઉપયોગ હું કેવી રીતે કરી શકું, આ જ હોય દરેકના મનમાં. પણ આપણે હંમેશા આધ્યાત્મિક, અહીંયા આપણે જે વાત કરીએ છીએ ને કે તમારા સંબંધમાં જો સ્પિરિચ્યુઆલિટી લાવી હોય ને તો આપણે શું વિચાર કરવો પડે, વોટ કેન આઈ ગીવ. મારી પાસે છે કે એને કેવી રીતે આપી શકું. એવું જરૂરી નથી કે અહીંથી તમે ઉભા થાઓ ને તમે ત્યાં જાઓ ને તમારા ફ્રેન્ડની સાયકલ જો ભંગાર થઈ ગઈ હોય એને નવી સાયકલ લઈ આપો. આપણે અહીંયા એવું નથી કરતા, એ આવી અપીલ નથી કરતા. પણ મદદ આપણે 3 રીતે કરી શકીએ છીએ, એ આપણે આજે સમજવાનું છે. સૌથી પહેલી મદદ આપણે કરી શકીએ તો મનથી મદદ કરી શકીએ. દાખલા તરીકે તમારા સંબંધી કોઈ બીમાર છે. હવે તમે ડોક્ટર નથી કે એને દવા આપો કે તમારા હાથમાં નથી તમે કંઈ કરી શકો, પણ મનથી તમે પ્રાર્થના કરી શકો કે તો એ એક પ્રકારની મદદ છે. મનથી એના માટે જો પ્રાર્થના કરી તો મદદ છે. પછી કર્મથી તો ફિઝિકલી તમે સમજો જ છો કે તમે મદદરૂપ થઈ શકો, એને કંઈ પણ એને મદદરૂપ થવાનું હોય તો થઈ શકો. ત્રીજું વચનથી. કદાચ ક્યારેક એ નાસીપાસ થઈ ગયો છે કોઈ મિત્ર તમારો, તમે જો એને વચનથી બળ આપશો ને તો એ મદદ જ છે. ક્યારેક એ ખોટા માર્ગે જઈ રહ્યો છે પણ તમે એને જો સાચા શબ્દો કહેશો ને તો એ સાચા માર્ગે આવશે ને, એ પણ એક જાતની મદદ જ છે. તો જો આવી મદદ આપણે કરતા થશું તો એ સાચા અર્થમાં એ મદદ કરી કહેવાશે. આવો એક એક્ટિવિટીમાં જોડાઈએ અને વધારે વિશેષ આપણે કરીએ. આ પહેલી લાઈન છે ને ઊભી થઈ જાઓ, આખી ઊભા થઈ જાઓ, શરમાઓ ને ઊભા થઈ જાઓ. અને ઓલી લાઈન છે ને ઓલી બાજુની પહેલી લાઈન તમે આ બાજુ નહીં જુઓ, તમે પણ ઊભા થઈ જાઓ. બસ ઝડપથી ઊભા થઈ ગયા. ચલો હવે છે ને પાછળનાથી આ બાજુ આવી જાઓ. બંને બાજુ બહાર જતા રહ્યા. હવે પગ પોળા કરી દો. માપે બહુ આમ પછી મારે તમને મદદ કરવી પડશે. સામે પેન્ટ હોય તો લાવો. માપે પોળા કરજો. રમત એવી છે કે અહીંથી તમને 90 સેકન્ડ આપવામાં આવે છે. ટાઈમર અહીંયા જોશે આપણા કાર્યકર. 90 સેકન્ડમાં તમારે એકબીજાને મદદરૂપ એવી રીતે થવાનું છે કે સૌથી પાછળનો વ્યક્તિ છે એની પાસે બોલ આવી ગયો છે. દેખાડો, ઊંચો કરો, બધા દેખાડો, બધા આપણે ઓડિયન્સને દેખાડો. યસ, એ બોલ લઈને તમારે આ ટનલમાંથી પસાર થવાનું. ટનલ દેખાય છે તમને? ક્યાં છે ટનલ? બે પગ બી નીચેથી પસાર થવાનું. એટલે હવે થોડા એ પ્રમાણે તમે પગ પોળા કરી શકો છો કે ઓલો ભાઈ છે ને પસાર થઈ જવો જોઈએ નીચેથી. અને પછી શું કરવાનું છે, સૌથી છેલ્લે વ્યક્તિ, ઉદાહરણ આપું છું કે પાછળથી એક વ્યક્તિ પસાર થયો, અહીંયા આવ્યો,
પેલા વ્યક્તિ પાસેથી નીકળો, એને ફરીને પાછળ જવાનું ને ત્યારે જે છેલ્લે વ્યક્તિ ઉભો હોય એને બોલ આપવાનો, અને એટલે તમારી આગળ વાળાને બોલ આપવાનો. એ બોલ લઈને પાછો પસાર થશે અને પાછળ પહોંચશે. 90 સેકન્ડ્સમાં અહીંયા નયનભાઈ છે, 90 સેકન્ડ જોશે. 90 સેકન્ડ્સમાં આપણે જોઈશું કે કેટલા વ્યક્તિઓ પાસ થાય છે. બરાબર છે. આ બાજુ તમને જોવા માટે અહીંયા ઉભા છે આ ભાઈ, જપાલેંગા પહેરેલા છે. અને ઓલી બાજુ પણ ત્યાં રુદ્રભાઈ, કુશકભાઈ કે કઈ કુશભાઈ ઉભા છે, કે ત્યાં નોટ કરશે કે બરાબર છે કે તમને સમજાઈ ગયું ને. ઓડિયન્સે શું કરવાનું છે હવે? ઓડિયન્સ શું કરવાનું છે? તો જો અહીંયા આપણે, તમે આ ઉભા થાવ જોઈએ, આપણે કેમેરામેન ની પાછળ જે વ્હાઈટ શર્ટ પહેરીને બેઠા છે ને ઉભા થાવ. બસ બસ આ ભાઈની જે લાઈન છે ને આખી, એની આ બાજુની છે એ તમારે આમને સપોર્ટ કરવાનો છે. બરાબર? આ બાજુની લાઈન હાથ ઊંચા કરો. આ ટીમ, બસ તમારું નામ છે ટાઈગર્સ. શું નામ છે? આ ટીમ નું નામ છે ટાઈગર્સ. અને ઓલી બાજુની ટીમ હાથ ઊંચો કરો. યસ, તમારું નામ છે લાયન્સ. શું નામ છે? તો તમારે નામથી ચીયરઅપ કરવું પડશે. બરાબર? તમારી ટીમને મદદરૂપ થવાનું છે. આપણે મુદ્દો શીખ્યા ને, અત્યારે આપણે કર્મથી મદદરૂપ થવાનું છે એકબીજાને. બરાબર છે? ચાલો તાળીઓ પાડીશું. અને ટાઈગર્સ, ટાઈગર્સ, લાયન્સ, લાયન્સ, ટાઈગર્સ, લાયન્સ, લાયન્સ. હું તો બોલું છું, હું તો એક ટીમમાં નથી, થોડું બોલું છું. તમારે બોલવાનું છે. ઓકે, હું અહીંથી સ્ટાર્ટ કરું છું. ચલો, રેડી? 3, 2, 1, ગો! પાછા જાઓ પાછા. અને ટનલ તો પોણી કરી આપો કે નાખી જાય. ટાઈગર, ટાઈગર, ટાઈગર! Come on, lion! Come on, come on! સ્પીડમાં જવું પડશે. ટાઈગર્સમાં બહુ ઇન્ટરેસ્ટ નથી દેખાતો. લાયન જોરદાર છે. લાયન, વાહ, ક્યા બાત હે! લાયન્સ, લાયન્સ. ઝડપથી ટાઈગર થવાનું નકર કરો. લાયન તો ચલો, 10, 9, 4, 3, 2, 1, 0. Stop, stop, stop. ટાઈગર તમે ટાઈગર ની જેમ જ એકદમ ધીમી ચાલમાં ચાલે. કેટલા છે આ બાજુ? કેટલા? 5 વ્યક્તિઓ પસાર થયા. જોરદાર તાળીયા. લાયન્સમાં કેટલા થયા? 5. જોરદાર તાળીયા. ચાલો, કોઈને આઈફોન નહીં મળે હવે. જે ટીમ વિજેતા થવાની હતી એ બધાને આઈફોન હરિનારાયણ સ્વામી આપવાના. જો અહીંયા પણ એક એક્ટિવિટી આપણે રમ્યા, એમાં મદદ બહુ અગત્યની હતી કે તમારા ટીમ મેમ્બરને કેવી રીતે ઝડપથી પાસ થવા માટે તમે સપોર્ટ કરો. તો અહીંયા આપણે એક મુદ્દો શીખ્યા કે સ્પિરિચ્યુઅલી બેઝ રિલેશનશીપમાં સૌથી અગત્યનો મુદ્દો હોય તો એ છે મદદ. આગળ વધીએ. ત્રીજો મુદ્દો આવે છે, સ્ક્રીન પર આપને દેખાય છે, એ છે મહિમા. તમને આગળના 2 મુદ્દામાં એવું થતું હશે કે આ તો બહારના કોઈ મોટિવેશનલ સ્પીકરને હું સાંભળું તો એ પણ મને કહે છે. સાચી વાત છે, એ કહેશે, પણ એનો હાર્દ નહીં કે તમને કોઈ. આ ત્રીજો મુદ્દો તમને બહાર કોઈ જ નહીં કહી શકે, કારણ કે આ આપણો આધ્યાત્મિક મુદ્દો છે. એ છે મહિમા. તમારે મહિમા સમજવાનો છે. એક પ્રસંગ દ્વારા આને સ્પષ્ટ કરીએ કે સામેવાળી વ્યક્તિનો મહિમા આપણે સમજીએ ત્યારે શું થાય છે. લોકમાં કેવી રીત છે, તમને કદાચ તમારામાં 99 ગુણ હશે, પણ એક અવગુણ હશે ને તો તમારી કોલેજમાં બધા શેનાથી તમારી મજાક ઉડાડતા હશે? એ એક અવગુણને કારણે. એ એક અવગુણને કારણે તમારી મજાક ઉડાડતા હશે આ બાજુ બાજુવાળા બધાની. સત્સંગની રીત શું છે? 99 અવગુણ હશે ને તમારી અંદર,
પણ એક નાનો સરખો ગુણ હશે ને તો પણ એ સંતો છે ને એ નજર